આપણે રાજીપાની ચાવી શોધી કાઢીએ. તો બધી સરસ વાતો છે. આપણે ક્યાં ક્યાં રાજીપો ચૂકીએ છીએ દાદાનો, એની માટે ખૂબ નિશ્ચય કરીશું કે દાદા રાજી થાય. એની જોઈએ તો આપણે ચોપડી ખાલીને બધા પોઈન્ટ ફરી વાંચી લેવાની છૂટ છે. જે 8 પોઈન્ટ લખ્યા છે, 9 પોઈન્ટ એ ફરી વાંચી લેવાનું કે આપણે ક્યાં ઉભા છીએ. પછી જોવાનું કે ક્યાં ક્યાં ચૂક્યા. પ્રશ્નો બધા ઘણા બધા આવ્યા છે. પછી લઈએ પાછું સાંજે બધો થોડો ટાઈમ કાઢીને. સાંજે બધું લઈશું આપણે થોડા પ્રશ્નો. અત્યારે સામાયિક લઈએ આપણે. એ જ્ઞાનીનો રાજીપો ક્યાં ક્યાં ચૂકીએ છીએ આપણે, એના આપણને બધા લક્ષણો ખબર જ હશે. ફાઇલ નંબર 1 આપણે જુદું રાખવાનું. ચંદુ ફાઇલ નંબર 1 ને પકડવાનું. તમે ક્યાં ક્યાં ચૂક્યા, અત્યાર સુધી તમે શું શું ભૂલો કરી, ચાલો બધું નક્કી કરો કે આ ઊંધામાંથી હવે સીધામાં જતા રહીએ. આપણે સાચા છે માનીને કોઈને ખોટા ઠરાવીએ, કોઈને દોષ જોઈએ ને કોઈને દુઃખ આપીએ ને બધું જે લોચા પડ્યા હોય દાદા રાજી થાય. આપણે ઘર્ષણ કરીએ દાદા રાજી થાય. આપણે આવી બીજાની ભૂલો કાઢીએ દાદા રાજી થાય. જોઈશો પછી. એટલે આપણે આજે ખાસ આ બહુ જ ઝીણવટથી જોઈશું. અને આપણું આ બધી પેન્ડિંગ સામાયિક મેક રાખીશું કાયમ માટેની એક સામાયિક, કે હંમેશા થોડા થોડા દિવસે ચેક કરવાનું કે આપણે ક્યાં ઉભા છીએ. આપણે આગળ વધવું છે કે દાદા રાજી થાય એ રસ્તે જઈશું તો આગળ વધાશે. કૃપા પાત્ર થવું છે આપણે. અને આપણે ઊંધું ચાલીશું તો આ થર્મોમીટર હોય ને એને ઠંડુ થાય એટલે ઉતરી જાય પારો, ગરમી વધે તો પારો ચડી જાય. એવું આપણે ઊંધું ચાલ્યા તો પારો ઉતરી જશે રાજીપાનો, છતું ચાલ્યા તો પારો વધી જશે રાજીપાનો. એ ઓટોમેટિક હોય છે, કરવું નહીં પડે. અને દાદા નિરૂમાં આપણે કહે ને એ સૂક્ષ્મ રીતે બધાને અનુભવ થાય છે કે કંઈક છે જેમનું યોગ બળ એવું જબરજસ્ત છે, સૂક્ષ્મ હાજરી છે. જરૂરિયાતના બધા જ સોલ્યુશન સંકેત દ્વારા કે બધી ગમે તે રીતે એમને લિંકબદ્ધ બધું એમનું કનેક્શન ચાલુ જ છે મહાત્મા ઉપર. તો પછી આપણે કહે ને કે એવું કેમ ના પગલું ભરીએ કે દાદા આપણને એકલા રૂમમાં હોઈએ કે ગમે ત્યાં કોઈ ના જોતું હોય, કોઈકની જોડે દબડાવતા હોઈએ તો દાદા બધું જોઈ જ રહ્યા છે. એમને બધી જ ખબર છે આપણું શું, આપણું ગુનો છે કે ઘટાડો છે કે પરફેક્ટ છે, એ બધી જ એમને ખબર પડે છે. એટલે આપણે આ વિજ્ઞાનની સમજણથી સાચા રસ્તે આગળ જઈશું અને દાદાનો રાજીપો પામીશું, રાજીપો કૃપા પાત્ર થઈશું એવો નિશ્ચય કરીએ કે એ સુધી આપણે પુરુષાર્થ કરવો જ છે. આ કચરા બધા ખાલી કરી અને કચરા પાડોશીમાં તમે શુદ્ધાત્મામાં રહીને એને ચોખ્ખા કરી નાખો. અને આ પૈસાની બાબત હોય કે જમીનની કે ઘરની કે આ સાચા ખોટાની કોઈ પણ બાબતને મહત્વ મૂકવા જેવું નથી. સોલ્યુશન લાવો અને વાત પૂરી કરો. અંદર મેં દોષિત જોવું નથી, આપણે અથડામણ કરવી નથી, દખલો કરવી નથી, પણ છૂટવું છે આપણે. અને આ વિજ્ઞાન આવું સરસ છે. આટલી બધી જ્ઞાનને પાને પાને 5-5, 10-10 ચાવીઓ છે. ગમે તે પાના ખોલો એમને એમ જ્ઞાનની ચાવીઓ. દિલથી નક્કી કરીએ ને કે મારે દાદાની વાત જે હોય, દાદાની આજ્ઞા એ મારે ગોઠવું જ દાડો આજે. એટલે એક વાક્ય આપણને એવું સરસ મળશે, આખો દાડો આપણો જ્ઞાનમાં જતો રહેશે. એટલે સાચો રસ્તો આપણી માટે આ છે કે એવો સરસ રસ્તો છે કે ધીમે ધીમે આ શબ્દે શબ્દ આપણે જીવનમાં વણાઈ જવા જોઈએ. અને આ સિદ્ધાંત એવો છે ને કે આમથી બધા એંગલોથી છેવટે આત્મા માટે આત્મામાં આવવા માટે બધી વાતો છે એમની, અને આત્માનું જોવા માટે છે. આ વ્યવસ્થિત કરતા છે, ફાઇલો નિકાલ કરો, એ જ 5 આજ્ઞા રૂપે જ બધી વિસ્તૃતથી સમજણ રૂપે જ બધી વાતો છે. એટલે એમાં બોલો આપણે ગમે તે વાતો પકડીને ધીમે ધીમે આગળ જઈશું તો આત્મા જાગૃતિ વધવાની જ છે. આ દોષો ઓછા થવાના જ છે. ગમે તે રીતે પકડો, ગમે ત્યાંથી પકડો, ગમે તે વાતો, ગમે તે ચોપડીમાંથી, ગમે તે વાક્ય, તોય આપણો કચરો ચોખ્ખો જ કરે એવી વાતો જ દાદાની. એટલે આપણે એ ચાવીઓ વાપરીને આપણો પુરુષાર્થમાં આગળ વધવા માંગીએ છીએ કે આપણે દાદાનો રાજીપો પ્રાપ્ત કરીએ, કૃપા પાત્ર થઈએ.
અને મોક્ષ માર્ગે આગળ વધીએ. તો સરસ વિધિ કરીએ અને ખૂબ દિલથી એક એક દોષને જોજો અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એવા કરો કે હવે આપણે અવળામાં જવું નથી. એક નાનો દોષ આપણને કેટલો પછાડી શકે. અને એક આવરણ આવ્યું ને પછી આવરણોની પરંપરા થતી જાય. જેમ 150 પગથિયા ચડ્યા હોય ત્યારે એકાદ પગલું આપણું છટકે તો પછી કયા પગથિયા આપણે અટકીએ? 149 અટકીએ કે 148 અટકીએ? તો તે તળેટીમાં જઈને ઉભા રહીએ. પછી માંડ માંડ ચડ્યા હોઈએ. કેટલી બધી દાદાએ વિધિઓ કરી, આશીર્વાદ આપ્યા, બધી કૃપા કરી, આવી શિબિરો ગોઠવાય, પછી ચડતા ચડતા પાછું પડાય. કેમનું આપણને પોષાય? બધા અમારે એક પણ ખોટ ખાવી નથી. અહંકારમાં રહ્યા, માનમાં રહ્યા, કરતા થયા, બધી ખોટ છે. કે મોહ કર્યો કે વિષયના ખેંચાણ, બધું ખોટ છે. એક ખોટ ખાવી નથી આપણે. નફો ના થાય, નફો તો સ્વાભાવિક છે, એ જાતે જ થાય એવું છે. અનંત શક્તિ આત્માની એ જાતે જ ઉર્ધ્વગામી સ્વભાવની છે. આ ખોટ જાય છે ને એમાં આપણે ભટકી જઈએ છીએ. ખોટ નથી જવા દેવી. જબરજસ્ત નિશ્ચય કરશે. એક એક દોષને ઓળખીએ અને નિશ્ચય કરીએ કે ના, આવા બધા દોષો દાદા રાજી થાય જ નહીં. માટે એવું મારે ના જોવું છે. મારા જીવનમાં પેલું જુદું રાખો, પછી એની પર પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો. ના ખસતા દાદા પાસે શક્તિ માગો. અને ખોટી પડે તો અમે તમને બતાડીશું કે ચાલો તમારી પાસે આ દાદાની વાત છે, તમે આવી રીતે પકડો દાદાની વાતને, માર નીકળી જાય એમાંથી. હેલ્પ કરીશું જે રીતે થઈ શકે. ચાલો તો વિધિ કરી લઈએ અને સામાયિકની વિધિ કરી. તમે અહીં અડાડી દો માથું. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જ્ઞાન મળ્યું ત્યારથી, જ્ઞાન મળ્યું ત્યારથી આજ્ઞા પ્રમાણે જીવન ન ગોઠવ્યું, જીવન ન ગોઠવ્યું, જાગૃતિ ન રહી, જાગૃતિ ન રહી, અને દાદાનો રાજીપો ચુકાય, અને દાદાનો રાજીપો ચુકાયો, એવા જે દોષો થયા હોય, એવા જે દોષો થયા તે હોય, સર્વ દોષોને તે સર્વ દોષોને સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. એવા દોષો ક્યારેય ના થાય, એવા દોષો ક્યારેય ના થાય, તે માટે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું તે માટે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું અને દાદા પાસે શક્તિ માગી અને દાદા પાસે શક્તિ માગી રાજીપો પ્રાપ્ત થાય, રાજીપો પ્રાપ્ત થાય, કૃપા પાત્ર થઈએ, કૃપા પાત્ર થવું, એવા આશીર્વાદ માગીએ. તેવા આશીર્વાદ માગું છું. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપના સુચરણોમાં આપના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું.